સંભળાવશો? આજે હું તને સંભળાવીશ બેટા. એક હતો રાજા અને એક હતી રાણી, એની સાચી કહાની. પેલા રાજા લાલી, એક હતો રાજા અને એક હતી લાલી, એ બેય મળી ગયા અને ખતમ કહાની. ના બેટા ના, આજે હું સંભળાવીશ એક હતો રાજા અને એક હતી રાણી, એની સાચી કહાની. સાંભળીશ? હા. રમેશ, તમે એકલા જ આવ્યા? તમારા મમ્મી પપ્પા ન આવ્યા? ભાઈ, એના મમ્મી પપ્પા નથી. જે કંઈ પણ છીએ અમે બંને જ છીએ એકબીજા. અચ્છા બેન, પાણી લઈને આવ. ભાઈ, રમેશને ગીત પસંદ છે. તમને કાંઈ વાંધો ના હોય તો બંને એકલામાં વાત કરી શકીએ? હા, વાંધો નહીં. મને નથી ખબર કે આપણે શું વાત કરવી જોઈએ, પણ આપણે મળ્યા છીએ કેમ કે આપણે આગળનું કંઈક વિચારી શકીએ. અને મારું માનવું એવું છે કે જ્યાં સુધી આપણે એકબીજાનું ભૂતકાળ ના જાણતા હોય તો આગળ કઈ રીતે વધી શકશું. તો મારે તને એ કહેવું છે કે જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારે મેં એકવાર સિગરેટ પીધી હતી અને પપ્પાએ રંગે હાથ પકડી લીધો હતો. અને ત્યારથી મેં પપ્પાને વચન આપ્યું કે હું આજ પછી ક્યારેય સિગરેટને હાથ નહીં અડાડું. અને ત્યાર પછી મેં ક્યારેય સિગરેટ નથી પીધી. આઈ નો આ એટલું કહેવું જરૂરી નહોતું, પણ મને લાગ્યું કે આ વાત મારે તને કહી દેવી જોઈએ. સો કીધું. બસ આજ તારે કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. મને મારા બધા સવાલોના જવાબ મળી ગયા. હું તને પસંદ છું. ઓકે, તો આપણે તારા ભાઈને જણાવી દઈએ કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરી શકીએ છીએ. રમેશ, તમારું શું કહેવું છે? મને પણ ગીત પસંદ છે. વાહ, તો પછી સારું મુહૂર્ત જોડાવી અને ગોઠવી નાખીએ. ભલે, કાંઈ વાંધો નહીં. સારું, હાલો. જય માતાજી. જય માતાજી. મારા મનમાં એક વાત છે, હું કહું તમને? હા હા, બોલ. શું થયું? જુઓ, પંડિતજીએ આપણા લગ્નનું મુહૂર્ત 3 મહિના પછીનું રાખ્યું છે ને, પણ મારી એવી ઈચ્છા છે કે પહેલાં આપણે એકબીજાને જાણી લઈએ, સમજી લઈએ. તો 6 મહિના પછીનું રાખીએ તો? હા, તો આમાં વાંધો શું છે? આ તો વધુ સારી વાત છે. સાચે કોઈ વાંધો નથી ને? હા હા, એકદમ પાકું.
તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારે નામ જિંદગી કરી નાખી છે મેં। तस्वीर तारी दिल में राखी छे मैं, तस्वीर तारी दिल में राखी छे मैं, तारे नाम जिंदगी करी नाखी छे मैं। नाम तारू हाथ में लखूं ने मिटावूं, याद तारी आवे तो हूँ બધું ભૂલી જાઉં। રમેશ, તે તારા માટે કંઈ ઓર્ડર ના કર્યો? ના, કેમ? બસ એમ જ, હું આમાંથી જ પી લઈશ। ઓ જાન દુઆઓમાં તને માગી છે, મસ્ત છે। ઓ જાન દુઆઓમાં તને માગી છે મેં, तारे नाम जिंदगी करी नाखी छे मैं। तस्वीर तारी दिल में राखी छे मैं। ચાલ ને ભાઈ બોલાવે છે અને હજી ગીતના ઘરે જવાનું। અને આ શું, તું હજી તૈયાર નથી થયો? યાર એનો જ કોલ આવે છે, તું જા, હું આવું છું થોડી વારમાં। ચાલ ને યાર। જા, હું આવું છું। અરે યાર આવે। હલો, મારે તને મળવું છે। હા, હું તૈયાર થાઉં છું 2 કલાકમાં અને અમે નીકળીએ છીએ, આવીએ છીએ તારા ઘરે। મારે તને એકલામાં મળવું છે। પાગલ છો યાર, ઘરે બધા ફંક્શન ચાલુ છે, ફઈ બોલાવે છે, હવે 2 કલાકમાં અમે તૈયાર થઈને તારી પાસે જ આવીએ છીએ। તો અત્યારે કેમ મળવું છે? એ બધી મને નથી ખબર, તું 2 મિનિટ માટે તો 2 મિનિટ માટે આવી જા, નહીં તો મોડું થઈ જશે। આને શું છે યાર? શું થયું યાર, કેમ આટલો જલ્દી બોલાવ્યો? એક તો ઘરમાં લગ્નનો માહોલ ચાલે છે। 1 મિનિટ, તું આ બેગ લઈને અહીંયા શું કરે છે? ક્યાંય જાય છે? રમેશ, સોરી। મતલબ તું કહેવા શું માંગે છે? સીધું બોલ। હું આ લગ્ન નહીં કરી શકું। કેમ? કેમ કે મારો બોયફ્રેન્ડ આઉટ ઓફ રાજકોટ હતો અને હવે એ આવી ગયો, મારે એની પાસે જવું છે। ખીત, તું કોઈ બીજાને પ્રેમ કરતી હતી તો મારી સાથે નાટક શું કામ કર્યું? તારે મને ના કહી દેવી હતી। એ પણ મારા બોયફ્રેન્ડના લીધે, એને 6 મહિનાનો ટાઈમ જોઈતો હતો એટલે મેં તને કહ્યું। હવે એ આવી ગયો છે અને મારે એની પાસે જ જવું છે। આ શું કરે છે? તું આમ ક્યાંય ના જઈ શકે। છોડ। જો ગીત, અત્યારે ઘરમાં લગ્નનો માહોલ ચાલે છે, તને બહાર કોક જોઈ જશે તો પાછી ઘરે લઈ જશે। એક કામ કર, હું તને છોડી જાઉં છું, તારે ક્યાં જવું છે? અને તું આ ચિંતા ના કર, હું જ ઘરે કહી દઈશ કે મને ગીત નથી ગમતી અને હું કોઈ બીજાને પ્રેમ કરું છું, એટલે મારે ગીત સાથે લગ્ન નથી કરવા। ચાલ। શું થયું? તું હસે છે કેમ? અરે મારા વહાલા પતિદેવ, હું તો મજાક કરું છું। આ મજાક હતી? મતલબ હું એ જોવા માંગતી હતી કે હું જેની સાથે લગ્ન કરું છું એ મારું કેટલું કહેવું માને છે। વાહ, ઘરમાં લગ્નનો માહોલ ચાલે છે, ચાંદલો ચાલે છે અને મેડમને આ સમય મજાક સૂજે છે। નાનકડી એક મજાક તો હતી। અરે સાંભળ સાંભળ, આ મજાકનો સમય છે। સોરી પ્લીઝ, સોરી।
થોડા જ દિવસની વાર છે. નીચે બધા ફંક્શન્સ થાય છે અને બધું થાય છે. આવામાં ચોરી છુપીથી મળવું જરૂરી છે? યાર મને નથી ચાલતું તારા વગર. જો દિવસમાં હું એકવાર તારું મોઢું ના જોઉં ને તો મને એમ લાગે છે કે કાંઈક અધૂરું રહી ગયું, કે દિવસ પૂરો નથી થયો. તો હું આવી જાઉં છું તને મળવા. શું થયું? શું વિચારે છે? તને ખબર છે મારું એક સપનું છે. લગ્નની પહેલી રાતે બધા એકબીજાને ગિફ્ટ આપે છે ને, તો મારી એવી ઈચ્છા છે કે તું મને આપણા લગ્નનો દુપટ્ટો આપે. બસ આટલી નાની વાત? હા. ઠીક છે, તો આ તો બહુ નાની વાત છે. તને ખબર છે હું તારા બધા જ સપના પૂરા કરવા માંગુ છું, હંમેશા. સાચું? હા, એકદમ સાચું. હું દુનિયાની સૌથી લકી છોકરી છું કે તારા જેવો છોકરો મારી જિંદગીમાં આવ્યો. લગ્નના દિવસો ટૂંકા થતા જાય છે પણ મારાથી રાહ નથી જોવાતી. એમ થાય જલ્દી લગ્ન કરીને તારી સાથે આવી જાઉં. મને પણ નથી રહેવાતું યાર, એટલે જ તો રોજ હું તને મળવા આવી જાઉં છું છુપી છુપીને. અચ્છા, એક વાત કહું? હા બોલો. જો તને ખોટું ના લાગે તો હું તને હું તને કિસ કરી શકું, જો તને ખોટું ના લાગે તો? કિસ કરવી છે તારે? ઓકે. પાક્કું? પાક્કું. નહીં યાર, મારાથી નહીં થાય. હવે આપણે જે પણ કરશું ને એ લગ્ન પછી જ કરશું. ઓકે. બસ હવે એક જ દિવસ હું તારાથી દૂર છું. કાલે આ જ ટાઈમે આપણા લગ્ન થઈ જશે અને હું હંમેશા માટે તારી થઈ જઈશ. મારાથી પણ રાહ નથી જોવાતી. હવે એવું લાગે છે કે ખબર નહીં આજની રાત પણ કેમ કરી નીકળશે. અચ્છા, અને લગ્ન પછી શું? हो तेरी अखियाँ पिया देख तड़पे जियां एक नजर ने तेरी जीना मुश्किल किया ओ रे पिया ओ रे અચ્છા, મને ભાઈ બોલાવે છે અને હવે આપણે કાલે જ એકબીજાને જોશું. તું મને લગ્નના જોડામાં જ જોઈશ હવે ડાયરેક્ટ. ઓકે, હું પણ હવે તને લગ્નના જોડામાં જોવા માંગુ છું. એના પહેલાં નો કોલ, નો મેસેજ અને નો વિડીયો કોલ. લવ યુ. ઓકે, લવ યુ ટુ. બાય. બાય. हो तेरी अखियाँ पिया देख तड़पे जियां एक नजर ने तेरी जीना मुश्किल किया. આર્યન, યાર મારો સાફો ક્યાં છે? હા મારા ભાઈ, લાય તું જલ્દી. અને ઓલો પ્રવીણ ક્યાં છે? ક્યાં હતો યાર તું અત્યાર સુધી? તમે લોકો હજી તૈયાર નથી થયા. ભાઈ રાડા રાડ થાય છે. ફોન ઉપર ફોન આવે. જો પાછો ફોન આવે. હા ભાઈ, આ બસ નીકળીએ છીએ. હા ચાલો યાર, જલ્દી કરો. હા હા આર્યન, જલ્દી કર યાર. શું કરે છે તું આતે? કેમ, શું થયું? હવે કેમ હશે છે તું? એક સેકન્ડ. હાલો.
આજે ગીત મારી સાથે મજાક કરવાની છે. એ ફોન કરશે પણ તું ફોન ના ઉપાડતો. હું એને ડાયરેક્ટ લગ્ન મંડપમાં જ મળવા માંગુ છું. સારું, તમે જલ્દી કરો. હા આર્યન યાર, હવે તિલક કોણ કરશે? હા ભાઈ, હા બસ નીકળીએ છીએ. રમેશ, ચાલો ને, હવે ક્યાં રહી ગયા? આર્યન, અને અત્યારે જ મોજા પૂજે છે. રમેશ, હા ગીત. રમેશ, શું થયું? ગીત શું થયું ગીતને? ગીત એના ભાઈનો ફોન આવ્યો તો હોસ્પિટલ દાખલ. अजब है इश्क यारा, पल दो पल की खुशियाँ, गम के खजाने मिलते हैं फिर मिलती है तन्हाइयाँ. कभी आंसू कभी आहें कभी शिकवे कभी नाले, तेरा चेहरा नजर आए, तेरा चेहरा नजर आए मुझे दिन के उजालों में, तेरी यादें तड़पाए, तेरी यादें तड़पाए रातों के अंधेरों में, तेरा चेहरा नजर आए. मचल मचल के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. ગીત ગીત શું થયું તને? ભાઈ શું થયું છે ગીતને? એ ગીત તું એકવાર કહી દે કે આ તું તે દિવસની જેમ મજાક કરે છે મારી સાથે. તું એકવાર કહી દે મને. રમેશ, હું મજાક નથી કરતી, મારી જિંદગીએ જ મારી સાથે મજાક કરી છે. નહીં ગીત, તને કઈ નહીં થાય, તને કઈ નહીં થાય. રમેશ, તું મારી સાથે ચાલ. શું થયું ભાઈ? ગીતને અચાનક છાતીમાં દુખાવો થયો એટલે અમે એને હોસ્પિટલે લઈ આવ્યા
અહીં ડૉક્ટર એમ કહે છે કે એને હાર્ટ એટેક આવ્યો છે. હવે એના બચવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. ભાઈ એને આના પહેલાં ક્યારેક હાર્ટ એટેક આવેલો છે? ના, તો પછી પહેલાં જ હાર્ટ એટેકમાં આટલી હાલત કેમ ખરાબ છે? ડૉક્ટર એમ કહે છે કે એના હાર્ટની નળી બ્લોકેજ છે અને અત્યારે એનું હૃદય 30% પણ કામ નથી કરતું. નળી બ્લોકેજ હોવાના કારણે એ ગમે ત્યારે શું થયું? શું વિચારે છે? તને ખબર છે મારું એક સપનું છે. લગ્નની પહેલી રાતે બધા એકબીજાને ગિફ્ટ આપે છે ને, તો મારી એવી ઈચ્છા છે કે તું મને આપણા લગ્નનો દુપટ્ટો આપે. બસ આટલી નાની વાત? હા. ઠીક છે, આ તો બહુ નાની વાત છે. હું તો તારા બધા જ સપના પૂરા કરવા માંગુ છું, હંમેશા. સાચું? હા, એકદમ સાચું. ભાઈ હું આવું છું હમણાં. અરે હું હમણાં આવું છું. मेरे दिल में तो है दर्द मगर हंसता रहता हूँ मैं, है जख्म तो गहरा पर किसी से ना कहता हूँ मैं. तूने ही मुझे समझा नहीं और समझेगा कौन दिलदारा के तू मैनू छड़ जाना. मेरे दिल में तो है दर्द मगर हंसता रहता हूँ मैं, है जख्म तो गहरा पर किसी से ना कहता हूँ मैं. तूने ही मुझे समझा नहीं और समझेगा कौन दिलदारा के तू मैनू छड़ जाना. તે કીધું હતું ને કે તારી ઈચ્છા છે કે આપણા લગ્નનો દુપટ્ટો હું લાવું અને મારા હાથે તને ઉઠાડું, તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, અહીંયા અને અત્યારે જ. પણ રમેશ, મારી પાસે હવે સમય જ નથી બચ્યો. ગીત, મારે તારી કોઈ વાત નથી સાંભળવી, બસ મારે તારી સાથે લગ્ન કરવા છે અહીંયા જ. રમેશ, તું શું કામ તારી જિંદગી ખરાબ કરે છે? તારી સામે તારી જિંદગી પડી છે. તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે અને તારો સુખી સંસાર મના. અને આને 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 અહીંયા જ મરતી છોડી દઉં. નહીં ભાઈ, મેં આને પ્રોમિસ આપ્યું હતું કે હું એનો સાથ ક્યારેય નહીં છોડું, તો બસ મારે એની સાથે લગ્ન કરવા છે. રમેશ, એની પાસે સમય જ નથી બચ્યો. ભાઈ, એની પાસે ભલે 1 સેકન્ડનો ટાઈમ હોય, 1 મિનિટનો હોય કે 1 વર્ષનો, મારે કંઈ નથી સાંભળવું. બસ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને એને મને કીધેલા મારે એના બધા સપના પૂરા કરવા છે, મારે બીજું કંઈ નથી સાંભળવું. ગીત ગીત
जब करीब तू चिंता ना कर, तारे क्यारे नहीं छोड़ी। सता तारा जीवता रहो बस माया मारते। वक्त की रेत पे तो मने आपने कोई मारे जो मर गए बाबा। लिख के छोड़ गया तू कहाँ हम ना दे के मैं छोड़ दे। हमारी अधूरी कहानी हमारी अधूरी कहानी हमारी अधूरी बस आए આ હતી બેટા કહાની. અંકલ એ લાજા તમે હતા, તમને એ લાલી ગાલી નહીં મળે. હા બેટા, અમે જરૂર મળશું, પણ શાયદ બીજે ક્યાંક. અમે વિચાર્યું હતું અમે ભેગા રહીને લખશું અમારી કહાની, પણ અમને એ નહોતી ખબર કે ભગવાને લખી દીધી છે અમારી અધૂરી કહાની. मैनू विदा करो मैनू विदा ચાલ જા બેટા, હવે તું ઘરે જા, તારી મમ્મી રાહ જોતી હશે અને હું પણ ઘરે જાઉં. હા બેટા. ચાલો અંકલ જાઉં છું. બાય. मैनू विदा करो मैनू विदा करो जी मैंने जाना है उस पार तुम सभी साफ सही हूँ मट मैला मैं तुम सभी पाक मगर पाप का दरिया